વાયબ્રન્ટ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે મહાત્મા મંદિર ખાતે વિશેષ લોન્જ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ બનાવાયેલું લોન્જ છે કે જ્યાં તેઓ અન્ય મહાનુભાવો સાથે જે છે તે ઉપસ્થિત રહેશે, તેમની બેઠક થશે. સાથે જ વાત કરીએ તો તેમનું ભોજન પણ જે છે તેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તમામ વ્યવસ્થાઓ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિશેષ કરવામાં આવી છે. અન્ય દેશોના રાષ્ટ્રપતિઓ અને મહાનુભાવો જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે વિશેષ વ્યવસ્થાઓ જે છે તે રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અને અન્ય મહાનુભાવો માટેનો આ વિશેષ લોન્જ જે છે તે તૈયાર કરાઈ ચૂક્યું છે અને આવતીકાલે જે છે તેનો ઉપયોગ થશે. 2 દિવસ તેમનો જે કાર્યક્રમ જે છે તે મહાત્મા મંદિર ખાતે રહેવાનો છે. મહાનુભાવો સાથેની 1-to-1 બેઠકની અંદર દ્વિપક્ષીય બેઠકો અને અન્ય જે બેઠકો થવાની છે તેની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિશેષ આ જે લોન્જ જે છે તે બનાવાયો છે. જે ભોજન સહિતની જે સામગ્રીઓ છે તેના માટે પણ જે છે તે જગ્યા વિશેષ કરવામાં આવી છે. અલગ અલગ એક્ઝિક્યુટિવ રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને એક્ઝિક્યુટિવ રૂમની સાથે જે બેઠક વ્યવસ્થા જે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તમામ જે મહાનુભાવો આવશે તેમની ભોજન સહિતની તમામ જે વ્યવસ્થાઓ જે છે તે સુનિશ્ચિત કરવામાં આવી છે. આ તમામ જે દ્રશ્યો એક્સક્લુસિવલી આપ વીટીવી પર જોઈ રહ્યા છો અને તેની જે કહી શકાય કે તમામ તૈયારીઓ આખરી કરી દેવામાં આવી છે. વિશેષ તમામ લોન્જ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે રહેલા જે મહાનુભાવો છે તેમના માટે તૈયાર કરવામાં આવ્યા છે. જે ભોજન સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે તેના માટે પણ અલગ લોન્જ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે જે ભોજન માટેનું લોન્જ છે તેની પણ તમામ તૈયારીઓ છે કરી દેવામાં આવી છે. જે પણ મહાનુભાવો આવશે તેમને ચા, કોફી સહિતના જે પીણાઓ અને ભોજનની વ્યવસ્થા તથા જે નાસ્તા માટેની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતી વાનગીઓ જે છે તે જ જે છે તે સર્વ કરવામાં આવશે મહાનુભાવોને. અત્યારે હાલ આપણે જોઈ શકાય છે કે તમામ ગુજરાતી નાસ્તાઓ જે છે તે સર્વ કરવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી સહિતના જે મહાનુભાવોનું જે આગમન થશે તે દરમિયાન પણ જે ગુજરાતી ભોજન વ્યવસ્થા જે છે તે રાખવામાં આવશે. ભારતીય ભોજન, મિલેટ્સનું ભોજન જે છે તે રહેશે અને કાઠિયાવાડી ભોજન પણ સર્વ કરવામાં આવશે. આ તમામ જે દ્રશ્યો જે છે તે એક્સક્લુસિવ જોઈ શકાય છે કે જે પ્રકારેની ભોજન વ્યવસ્થા જે છે તે એક્ઝિક્યુટિવ લોન્જ જે પીએમની લોન્જ છે ત્યાં રાખવામાં આવી છે અને ત્યાં તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.